ગુજરાતમાં કાળઝાળ ગરમીનું મોજું, પવનની દિશા બદલાતા અસહ્ય ઉકળાટથી જનજીવન પ્રભાવિત. અમદાવાદ સહિત 3 શહેરોનું મહત્તમ તાપમાન 43 ડિગ્રીને પાર. 7 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો થશે ઘટાડો. દેશમાં હવામાનનો બદલાતો મિજાજ. દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ગરમી અને લૂનું એલર્ટ, તો પૂર્વ, ઉત્તર પૂર્વ અને દક્ષિણ ભારતમાં વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી. 80 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ભારે ઝડપે પવન ફૂંકાવાની શક્યતા. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. પાંચ દેશોના સફળ વિદેશ પ્રવાસ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વદેશ પરત. યુએઈ સહિત 4 યુરોપિયન દેશો સાથે થયા 57 સમજૂતી કરાર. ઉર્જા સંરક્ષણ, સેમિકન્ડક્ટર, રક્ષા સહયોગ, ગ્રીન એનર્જી ક્ષેત્રે વધશે પરસ્પર સહયોગ. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દક્ષિણ કોરિયાના પાજુમાં કોરિયા યુદ્ધ સ્મારક પર સ્મારક સાઇનેજનું કર્યું અનાવરણ. ભારત કોરિયાની સદીઓ જૂની મિત્રતાનો કર્યો ઉલ્લેખ. કહ્યું, બંને દેશ શાંતિ, સ્થિરતા અને સહયોગના પરસ્પર મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ. તમિલનાડુમાં વિજય મંત્રીમંડળનો વિસ્તાર. 23 ધારાસભ્યોએ લીધા મંત્રીપદના શપથ. તો કેરળમાં પણ નવા ચૂંટાયેલ ધારાસભ્યોએ લીધા શપથ. પશ્ચિમ બંગાળમાં ફાલ્ટા વિધાનસભા મત વિસ્તારમાં પુનઃ મતદાન ચાલુ. ટીએમસી ઉમેદવાર જહાંગીર ખાને ઉમેદવારી પાછી ખેંચતા ચૂંટણી બની રસપ્રદ. ભાજપે જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ. દેશના અગ્રણી સ્માર્ટ સિટી મોડેલ તરફ એએમસીની પહેલ. અમદાવાદમાં ટ્રાફિક નિયંત્રણ માટે ગૂગલ મેપ્સ ટેકનોલોજીનો થશે ઉપયોગ. લાઈવ ટ્રાફિક ડેટા, એઆઈ આધારિત આયોજનથી અમદાવાદ બનશે દેશનું અગ્રણી સ્માર્ટ મોબિલિટી સિટી. અને ઈરાન મુદ્દે અમેરિકા ઇઝરાયલ વચ્ચે મતભેદ. ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થયેલી ટેલિફોનિક વાતચીત બાદ ઇઝરાયેલી રાષ્ટ્રપતિ નેતન્યાહુ ભારે નારાજ. વોશિંગ્ટન બીજી વખત સૈન્ય હુમલા કરવાને બદલે સમજૂતીના પક્ષમાં.